શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિભક્તો મિત્રો સર્વને જય સ્વામિનારાયણ. હરિભક્તો મિત્રો, શ્રીજી ચરિત્ર વિહાર એટલે કે ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન ચરિત્રના આ ચોથા વિડીયોમાં આપણે ભગવાન સ્વામિનારાયણના જીવન દરમિયાન જે પરમહંસો થઈ ગયા તેમાંના એક એવા સદગુરુ શ્રી અચ્યુતદાસજીના જીવન વિશે આપણે જોવાના છીએ. નિરાવરણ દ્રષ્ટિવાળા સદગુરુ શ્રી અચ્યુતદાસજીનો જન્મ કચ્છના અબડાસા તાલુકાના ગામ ધ્રુફેમાં થયો હતો. તેમના ખેડૂત માતા પિતા ધ્રુફે ગામમાં ધર્મમય ભગવાનની ભક્તિ કરતા અને અતિ ઉદાર દિલવાળા હતા. આવા સદગૃહસ્થ દંપતીની ત્યાં ભગવત ઈચ્છાથી આ મહાન સંતનો પુત્ર રૂપે જન્મ થયો. પૂર્વજન્મના મુમુક્ષુ આ મુક્તાત્માએ પોતાના માતા પિતાને હર્ષ ઉપજાવતા ઠકા બાલ્ય અવસ્થા વ્યતીત કરી. જ્યારે 8 વર્ષની ઉંમર થઈ ત્યારે એક સમયે તેમના માતા પિતા ક્યાંક બહાર ગયેલા હોવાથી તેઓ ઘરે એકલા જ હતા. તે સમયે સતાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી વિચરણ કરતા થકા ગામ ધ્રુફેમાં આવ્યા. પોતાના ઘરે પધારેલા આવા મોટા સંતોના દર્શન થયા. સર્વ મુનિઓને જમવાનો સમય થયો પણ પોતાના માતા પિતા ઘેર ન હોય આ 8 વર્ષના તે બાળકે સંતોને પોતાના સારું એમના માતાએ બનાવેલ રાખેલ રોટલાઓ જમાડ્યા. સંતોએ નાનકડા બાળકના ભાવથી જમાડેલ ભોજનથી અતિ રાજી થયા. સતાનંદ સ્વામીએ રાજી થઈને વરદાન માંગવાનું કહેતા 8 વર્ષના નાનકડા બાળકને શું માંગતા આવડે, પણ એટલું કહ્યું કે સ્વામી, જે તમોને વહાલું હોય તે આપો. એમ કહ્યું એટલે સંતો કહે કે અમોને તો ભગવાન શ્રી હરિ વહાલા છે. તેમની કૃપાથી શ્રી હરિને અહર્નિશ નિરાવરણપણે દેખીએ છીએ. માટે જાઓ, તમોને પણ અમારા જેવી સ્થિતિ થશે ને અહર્નિશપણે શ્રી હરિનું દર્શન થશે. આ પ્રમાણે રાજી થઈને વર દીધો અને માથે હાથ મેલી આશીર્વાદ દીધા. આ આશીર્વાદથી તે જ સમયથી તેમને નિરાવરણપણે શ્રી હરિની મૂર્તિ અખંડ દેખાવા લાગી ને અખંડ અવિરતપણે શ્રી હરિના દર્શન થવા લાગ્યા. જ્યારે એમના માતા પિતા ઘેર આવ્યા એ સમયે પોતાના નાનકડા દીકરા પાસેથી ઉપરોક્ત વૃત્તાંત સાંભળીને તેઓ ઘણા રાજી થયા. થોડા સમય બાદ કચ્છથી સંઘમાં તેમના માતા પિતા શ્રીજી મહારાજના દર્શને ગઢપુર જવા તૈયાર થયા. તે વખતે તેઓ પણ તેમની સાથે રવાના થયા. પરંતુ 15 ગાંવ ચાલ્યા પછી 8-9 વર્ષના બાળક લાંબો પંથ છે તો માર્ગમાં ચાલી શકશે નહીં એમ જાણીને પોતાના પુત્રને સમજાવીને રસ્તામાં તેના મામાને ત્યાં મૂકીને ગળધે ગયા. ત્યાં 25 દિવસ રહી શ્રીજી મહારાજના દર્શન તથા સેવાનો લાભ લઈ સહુ પાછા ઘેર આવ્યા. ત્યારે પોતાના પુત્રે ગઢપુર જે હકીકત બની હતી તેમાંની સવિસ્તાર જણાવી. તે સાંભળી માતા પિતા અતિશય આનંદ અને આશ્ચર્ય પામ્યા અને પૂછ્યું, જે આ બધું તમને કોણે કહ્યું? ત્યારે જણાવ્યું કે સંતોને જમાડ્યા એ આશીર્વાદથી મને અહીંથી જ દર્શન થાય છે. સમય જતાં થોડા વરહે તેમના માતા પિતાએ આ નશ્વર દેહનો ત્યાગ કર્યો અને શ્રીજી મહારાજના અક્ષરધામમાં ગયા. પછી તેઓ ભુજ આવીને
સદગુરુ આનંદાનંદ સ્વામી પાસે રહ્યા ને આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસેથી મહાભાગવતી દીક્ષા લઈને સાધુ થયા. સાધુ અચ્યુતદાસજી એવું શુભ નામ પાડ્યું. અચ્યુત સ્વામીએ ભુજ મંદિરમાં રહી જીવનભર અનેક પ્રકારની સેવાઓ કરી. શ્રીજી મહારાજ તથા સંતોને નિષ્કામપણે સેવાઓ કરીને પ્રસન્ન કર્યા. અખંડ શ્રીહરિની મૂર્તિનું દર્શન થવાથી તેઓ હંમેશા ઉપસમ સ્થિતિમાં રહેતા. જ્યારે પાટવાડીના નાકા બહાર આવેલા મંદિરના નારાયણ બાગની વંડીનું કામ ચાલતું હતું ત્યારે સ્વામી હંમેશા ત્યાં ચણતર કામમાં સેવાઓ કરવા જતા. એક વખત મંદિરમાં દેવની સેવા કરનાર બ્રહ્મચારી બગીચે નહાવા માટે ગયા. ત્યારે તેમણે ત્યાં સ્વામીને સેવા કરતા જોયા અને એક પથ્થર બંધ બેસતો થયો ન હતો. તેને બતાવીને તેમણે સ્વામીને કહ્યું કે આ પથ્થર બંધ બેસતો નથી બેઠો. વળી ઉમેર્યું કે તમે તો શણગાર આરતીના દર્શન પણ કરો નહીં અને એમને એમ માત્ર મંગળાના દર્શન કરી વહેલા આવીને આખો દિવસ સેવા કર્યા કરો છો, તો થોડા સેવામાં મોડા આવતા હો તો? આ સાંભળીને સ્વામીએ જણાવ્યું કે આ પથ્થર તો અમો સરખો કરી લેશું, પણ તમોએ ઠાકોરજીના શણગાર કરતી વેળા વાઘા અવળા ધારણ કરાવ્યા છે તે તુરત જાઓ અને સવડા કરો. ત્યારે તે બ્રહ્મચારીએ કહ્યું, જે તમો તો મંગળા આરતીના દર્શન કરીને અહીં આવ્યા છો, છતાં પણ વાઘા અવળા છે તે તમોએ સી રીતે કહ્યું? ત્યારે અચ્યુતદાસ સ્વામીએ જણાવ્યું કે અમોને શ્રીજી મહારાજની કૃપાથી અહીં રહ્યા છતાં સર્વ દર્શન થાય છે. બ્રહ્મચારી ઉતાવળે પરત આવ્યા ને દેવને વાઘા સવડા કર્યા. એક વખત રસોડામાં બાજરાનો રોટલો કરી તાવડીમાં ચડાવવા માટે રોટલાને મૂકતા જ મૂર્તિમાં એમને લક્ષ્ય થઈ જવાથી હાથ તાવડી ઉપર જ રહી ગયો. પછી બીજા સંતે તેમને બાજુ પર બેસાડી રસોઈ કરી. આમ તેઓ અખંડ શ્રીહરિની મૂર્તિમાં રમમાણ રહેતા હતા. સન 1929ની સાલમાં સદગુરુ અચ્યુતદાસ સ્વામી સંત મંડળ સાથે અમદાવાદ શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા ગયા. ત્યાં જઈ દેવના દર્શન કરી આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજને મળીને નિર્ગુણદાસ સ્વામીને આસને આવ્યા. સ્વામીએ તેમને પૂછ્યું, જે કેટલા વર્ષે તમે અહીં દર્શને આવ્યા છો? ત્યારે તેમણે કહ્યું, જે સ્વામી, આ ફેરે તો 13મે વર્ષે અહીં દર્શને આવ્યા છું. આમ પ્રસંગોપાત કેટલીક વાતચીત કરી અચ્યુતદાસજી પોતાના આસને આવ્યા. ત્યાં રહ્યા તેટલા દિવસ બીજા સાધુ કથા પ્રસંગમાં જતા પણ પોતે ત્યાં જ આસને બેસી રહેતા. ત્યારે નિર્ગુણદાસજીએ પૂછ્યું, જે તમો કથામાં કેમ નથી આવતા? ત્યારે અચ્યુતદાસજી સ્વામીએ કહ્યું, જે મહારાજની કૃપાથી તેમજ આપના આશીર્વાદથી મને આસને બેઠા ઠકા કથા સંભળાય છે અને દેવના નિત્ય નવા નવા શણગારના દર્શન થાય છે. એમ કહી 13 વર્ષમાં થયેલા સમયયા શણગારો, કથા વાર્તા વગેરેની સવિસ્તર હકીકત કહી સંભળાવી. આ સાંભળી સદગુરુ નિર્ગુણદાસ સ્વામી તેમજ બીજા સંતો બહુ જ આશ્ચર્ય પામ્યા ને ઘણા ખુશ થયા. સદગુરુ અચ્યુતદાસ સ્વામી આવા સમર્થ હોવા છતાં ભુજ મંદિરમાં નાનામાં નાની સેવા જેમ કે વાળવું, લીપવું, દાણા વીણવા, રસોઈ કરવી
વગેરે કાર્યો જાતે જ કરતા. એક સમયે સદગુરુ અચ્યુતદાસ સ્વામી શ્રી નરનારાયણ દેવના મંદિરના દરવાજાની જાળીની આગળ ઊભા હતા ને જાળીએ તાળું વાસેલું હતું. તે સમયે સ્વામીને શ્રી હરિકૃષ્ણ મહારાજના એકાગ્ર દ્રષ્ટિથી દર્શન કરતા હતા. એ સમયે શ્રી હરિકૃષ્ણ મહારાજે કંઠમાં જે પુષ્પનો હાર ધારણ કરેલો હતો તે ગુલાબને મોગરાનો હાર સુગંધીદાર હતો. તે હારની પ્રશંસા કરતા કરતા સ્વામી પોતાના મનમાં કહેવા લાગ્યા છે, આજ તો શ્રી હરિકૃષ્ણ મહારાજને આ હાર બહુ જ શોભી રહ્યો છે હો. તેમની આવી વાત જાણીને શ્રી હરિકૃષ્ણ મહારાજ પ્રગટ થયા ને રાજી થઈને સ્વામીને બોલ્યા છે, લ્યો આ હાર, હું રાજી થઈને તમને આપું છું. એમ કહી તે હાર શ્રી હરિકૃષ્ણ મહારાજે પોતાના કંઠમાંથી કાઢીને સ્વામીને કંઠમાં પહેરાવ્યો. સ્વામી તો શ્રી હરિના દર્શન પામીને અતિ આનંદમાં ઢબોઢબ દંડવત કરવા લાગ્યા. અચ્યુતદાસ સ્વામીએ લખેલ શ્રી હરિના દિવ્ય લીલા ચરિત્ર સભર શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર ગ્રંથ કે જે કચ્છ લીલા તરીકે પ્રખ્યાત છે, આ દળદાર દિવ્ય ચરિત્રોનો ગ્રંથ સંપ્રદાયમાં સર્વત્ર પ્રાપ્ય છે. આ જીવન ચરિત્ર સત્સંગ સાગરના મોઢીમાંથી લેવામાં આવ્યો છે. હરિભક્તો મિત્રો, તમને જો આ પ્રસંગ ખૂબ જ સારો લાગ્યો હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો, શેર કરજો અને કંઈ તમારા આના વિડીયો વિશે જણાવવું હોય, કંઈ નવું જણાવવું હોય તો કોમેન્ટ કરજો. તમને આવા વિડીયો જો પસંદ પડતા હોય તો જરૂર મારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને જરૂરથી ઓલ ઓકે કરજો, જેથી તમને આવા વિડીયો જરૂરથી સમયસર મળતા રહે. જય સ્વામિનારાયણ.